આયુર્વેદ કહે છે કે દૂધ સાથે અમૃત છે આ 9 વસ્તુઓ, શરીર બની જશે લોખંડ જેવું મજબૂત. નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સાધારણ એક ગ્લાસ દૂધ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત અને તમારા મગજને કમ્પ્યુટર કરતાં પણ તેજ બનાવી શકે છે? પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે દૂધને સાચી રીતે પીવો છો અથવા અજાણતામાં તમે તેની પૂરી શક્તિ ગુમાવી રહ્યા છો? આજનો આ વિડીયો તમારા માટે માત્ર માહિતી નથી, પરંતુ એક એવું રહસ્ય છે જે તમારા સ્વાસ્થ્યની દિશા બદલી શકે છે. જો તમે વારંવાર થાક અનુભવો છો, શરીરમાં નબળાઈ છે, ઊંઘ પૂરી નથી થતી, અથવા તમે ઈચ્છો છો કે તમારું શરીર અંદરથી મજબૂત બને, તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કારણ કે આજે આપણે દૂધ સાથે મેળવીને લેવાતી 9 એવી અદ્ભુત વસ્તુઓ વિશે જાણીશું જે તમારા સ્વાસ્થ્યને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યું છે, એટલે કે એક એવું સુપરફૂડ જેમાં શરીરને પોષણ આપવાની અદ્ભુત ક્ષમતા હોય છે. પરંતુ આયુર્વેદ એ પણ કહે છે કે દરેક વસ્તુનું સાચું મિશ્રણ જ તેને ઔષધિ બનાવે છે. ખોટી વસ્તુઓ સાથે લેવાયેલું દૂધ નુકસાન પણ કરી શકે છે. તો ચાલો એક એક કરીને આ શક્તિશાળી સંયોજનો વિશે જાણીએ. 1. દૂધ અને બદામ. કલ્પના કરો કે સવારની શરૂઆત એક એવા પીણાથી થાય જે તમારા મગજને તેજ કરે, શરીરને ઉર્જા આપે અને આખો દિવસ તમને એક્ટિવ રાખે. બદામમાં રહેલા વિટામિન ઈ, હેલ્થી ફેટ્સ અને મેગ્નેશિયમ જ્યારે દૂધના કેલ્શિયમ સાથે મળે છે, ત્યારે આ કોમ્બિનેશન તમારા શરીર માટે અમૃત જેવું બની જાય છે. જો તમે રાત્રે 5 થી 6 બદામ પલાળીને સવારે દૂધ સાથે ખાઓ છો, તો તે માત્ર તમારી મેમરીને જ સુધારે છે તેવું નથી, પણ સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. વિદ્યાર્થીઓ, કામકાજી લોકો અને વડીલો બધા માટે આ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રાખો, જો તમને નટ્સની એલર્જી હોય તો તેને લેતા પહેલાં સાવધાની જરૂર રાખવી. 2. દૂધ અને હળદર. આને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે, જે શરીરની સોજાની સમસ્યાને ઘટાડે છે અને ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. જો તમે રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવો છો, તો તે તમારી ઊંઘને ગાઢ બનાવે છે, શરીરના થાકને દૂર કરે છે અને શરદી ખાંસીથી બચાવે છે. જો તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર ભેળવી દેવામાં આવે તો હળદરની અસર હજુ વધી જાય છે. નંબર 3. દૂધ અને ઘી. આ સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે, પરંતુ આયુર્વેદમાં આ એક ખૂબ જ શક્તિશાળી સંયોજન માનવામાં આવ્યું છે. ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ શરીરને અંદરથી પોષણ આપે છે અને દૂધ સાથે મળીને પાચન તંત્રને મજબૂત બનાવે છે. જો તમને કબજિયાતની સમસ્યા છે અથવા શરીરમાં નબળાઈ અનુભવાય છે, તો રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી ઘી ભેળવીને પીવું ખૂબ જ લાભદાયી હોઈ શકે છે. આ શરીરને ગરમાવો આપે છે અને ઊંઘ પણ સારી લાવે છે. નંબર 4. દૂધ અને વરિયાળી. શું તમે દૂધ પીતા પછી ભારેપણું અનુભવો છો? જો હા, તો આ ઉપાય તમારા માટે છે. વરિયાળીમાં એવા તત્વો હોય છે જે પાચનને સરળ બનાવે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે. દૂધમાં વરિયાળી ઉકાળીને પીવાથી માત્ર પાચન જ સુધરતું નથી, પરંતુ શરીરની ગરમી પણ ઓછી થાય છે. આ આંખોની રોશની વધારવામાં અને શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પણ મદદ કરે છે. નંબર 5. દૂધ અને મખાના. મખાના એક એવું સુપરફૂડ છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે, પરંતુ જ્યારે તેને દૂધ સાથે લેવામાં આવે છે તો તે હાડકાં માટે વરદાન બની જાય છે. મખાનામાં કેલ્શિયમ અને એન્ટી એજિંગ ગુણો હોય છે. જો તમે તેને હલકા શેકીને દૂધમાં નાખીને ખાઓ છો, તો તે માત્ર સ્વાદિષ્ટ જ નથી લાગતું, પણ ઊંઘને પણ સુધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. નંબર 6. દૂધ અને અંજીર. જો તમે હંમેશા થાક અનુભવો છો અથવા શરીરમાં નબળાઈ છે, તો આ સંયોજન તમારા માટે ચમત્કાર કરી શકે છે. અંજીરમાં ફાઇબર, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં પલાળેલી અંજીર ઉકાળીને ખાવાથી પાચન સુધરે છે, કબજિયાત દૂર થાય છે અને શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે. આ હોર્મોન સંતુલન અને સ્ટેમિના વધારવામાં પણ મદદ કરે છે. નંબર 7. દૂધ અને મધ. આ એક સ્વાદિષ્ટ અને હેલ્થી સંયોજન છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે
જો તમને ગળામાં ખરાશ છે અથવા ખાંસી થઈ રહી છે તો હલકા ગરમ દૂધમાં મધ ભેળવીને પીવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રાખો, દૂધ બહુ ગરમ ન હોવું જોઈએ, નહીંતર મધના ગુણો નાશ પામી શકે છે. નંબર 8, દૂધ અને તજ. તજ માત્ર સ્વાદ જ નથી વધારતી, પરંતુ તે શરીરના મેટાબોલિઝમને તેજ કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. રાત્રે દૂધમાં એક ચપટી તજ ભેળવીને પીવાથી ઊંઘ સારી આવે છે, શરીર રિલેક્સ થાય છે અને ફેટ બર્ન કરવામાં પણ મદદ મળે છે. નંબર 9, દૂધ અને ખજૂર. અને છેલ્લે પણ ખૂબ જ અસરકારક સંયોજન દૂધ અને ખજૂર. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે અથવા તમે નબળાઈ અનુભવો છો તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ખજૂરમાં આયર્ન ભરપૂર હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી માત્ર ઉર્જા જ મળતી નથી, પરંતુ તે પાચનને પણ સુધારે છે અને શરીરને તાકાત આપે છે. તો મિત્રો, આ હતા તે 9 અદ્ભુત સંયોજનો જે તમારા સાધારણ દૂધને એક શક્તિશાળી ઔષધિ બનાવી શકે છે. પરંતુ યાદ રાખો, દરેક વસ્તુની સાચી માત્રા અને સાચો સમય ખૂબ જરૂરી છે. આયુર્વેદનો મૂળ સિદ્ધાંત છે સંતુલન જ સ્વાસ્થ્ય છે. જો તમે આ ઉપાયોને તમારી દિનચર્યામાં સામેલ કરો છો તો ધીરે ધીરે તમે પોતે તમારા શરીરમાં બદલાવ અનુભવશો. વધુ ઉર્જા, સારી ઊંઘ, મજબૂત હાડકાં અને તેજ મગજ. હવે તમે કહો, આમાંથી કયું સંયોજન તમે સૌથી પહેલાં ટ્રાય કરવાના છો? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા જીવનને ઉર્જાથી ભરપૂર બનાવો. ધન્યવાદ.